मारो भाई बनायो से अंशानु नाम छे ते आज एमने घरे जो શું કાઢવાનું છે? સોનું સોના ઉગલે મોતી મેરે દેશ की धरती तो સોનું કેવું નીકળે ને તે જોઈએ આપણે। કેમ છો વાલા મિત્રો? મજામાં ને? તો અમે બધા મજામાં। તો ભગવાન બધાને હારા રાખે એવી પ્રાર્થના સાથે એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। તો હમણાં સવારના 8 વાગી ગયા છે અને આપણે આજે ખેતરમાંથી રાળા વેવાનું કામ ચાલી રહ્યું છે। તો આપણે ઘરે છે, આપણે બનાવીએ છીએ જમવા। તો રોટલી બની ગઈ છે અહીંયા અને ચૂલા પર ભાત મૂકાશે ને બધા રાળા વેવે છે। દાદી ગુડ મોર્નિંગ। કઈ ખેતર આવ્યા? હા, આ દિલો છે ને અમારે ધારા એડિટ એવું નહીં એ પણ બ્લોગ બનાવે પણ કોઈને કહેવાનું નહીં એવું કે તો દિલો ખેતર આવ્યો તો ક્યારનો કેક મને બ્લોગ મેં નહીં લેતા આજે મેં કીધું એને પકડીને લઈ લઈએ આપણે। અમારા ગામના જ છે, જઈ કોક દિવસ ચાલે રાળો કાઢ્યા મને જઈ કઈ કોની વાર છે જોવો ને આટલેથી દેખાશે અડધું થયું એવું ત્રણ પૂરા લવાય અડધો રાડો લીલો ને એટલે 3-4 પૂરા ઉચકાય એવું। હા બારા બાંધી મમ્મી બાંધે પપ્પુને મેં લાવી ખાવાનું બનાવી દેજો ભૂખ લાગી છે। આ બાજુથી લઈ આવ્યા છે, આ કુવા બાજુથી અહીંયા ઘર સુધી આવી ગયા છે એટલે અડધું કામ બાકી છે હજી। આવી રીતે તો છે ને બપોરે આપણે જમીને આરામ કર્યો। આપા ખેતરમાં રાડો હતો એ હવારનું પૂરા કાઢી દીધા, ટ્રેક્ટર આવી ગયું, ખેડાવી પણ કાઢ્યું। બહુ ઝડપી કામ ચાલી રહ્યું અને છે। અહીંયા જે ખેતર સફાઈ આપણે લાઈન વિડીયો જોયો હશે અને ખબર હશે કે અહીંયાથી શું કાઢવાનું છે? સોનું સોના ઉગલે મોતી મેરે દેશ की धरती तो સોનું કેવું નીકળે ને તે જોઈએ આપણે। કેવું સોનું કાઢશો? તો છે ને આપણે બપોર બરાબર હતો ને ટ્રેક્ટર આવ્યું ખેડવા માટે, ખેડાવી નાખ્યું। આર્ય હાય બેટા, જય કર દો, જય સ્વામિનારાયણ। આજે ઊંઘીને જાગ્યો છે સંગીતા અને કેતવ કામે લાગી જશે। થોડી સાફ સફાઈ કરી નાખીએ પછી કેતવની વાડીના શું કાઢવાનું છે? બટાકા ખોદવાના છે આપણે। વિડીયો જે જોયો હશે કે અહીંયા હું રોઈ પૂતું એને ખબર પડી ગઈ હશે કે બટાકા કાઢે છે આજે। જો આજે સુકાયેલા છે ને આ સુકા એ હાના છોડવા બટાના। તો આ ટ્રેક્ટરનું થોડુંક કલ્ટિવેટર લાગી ગયું હતું ને ત્યાં આટલા નીકળી ગયા હતા। હવે આપણે આ લાઈન છે એકવાર ખોદી લઈએ બધા થઈને પછી આપણે પાછા કાઢો લસણ જુદું કરી દેજો અલગથી। લસણ ખાધું, લીલું લસણ ખાધું આપણે। અહીંયા થોડુંક આપણે બાકી રાખ્યું બગડી ના જાય એમ કરીને આપણે ખોતરી લઈએ। અને આ બાજુથી હવે આગળ બીજું કામ કરે છે। કોઈ ખોઈદા દાદો ખોદીને સારું ચાલો તારે આપણે કામ કરો ફટાફટ। આર્યને દાંત તેડો આપી દો ચાલો બસ એને ખોતરવા આપી દે। જા બેટા લઈ મને પેલું વિક્સ આપી દો મને। ચાલો અહીંયા ખોતરો, અહીંયાથી બટાકા નીકળશે અહીંયા બટાકામાં જ લાગી ગયું બટાકો તો કોદાળું હોય તો કેવા કરી નાખો તમે? અહીંયા કામ કરે તો ત્યાંથી ની આપણે લાઈન છે ને અહીંયાથી આગળ ઠીક પેલે સુધી કાઢવાના છે। અહીંયા સરસ બટાકો છે, એકદમ સરસ, નાના પણ મસ્ત છે, ગોળ નહીં બટાકા સરસ સારી ત્યાં પહોંચવા સરસ મોટો નીકળ્યો આજે જો ને મોટા બટાકા એમ જો એક થળીએથી પકડ બે થયા બહુ છે અહીંયા જો આ નજીક બહુ બધા છે અહીંયા કેટલા બધા બટાકા જો 1 2 3 4 આ નાના છે પણ કેટલા સોર હજુ બીજું છે કેટલા બધા અલ્લાહ બટાકાની ખેતી કરવા જેવી છે। मारो भाई बनायो से अंशानु नाम छे ते आज
એમને ઘરે જતેલા એનું ઘર અહીંયા ઠલકી તે ત્યાં ઘરેથી જતેલા બોળેલી તો અમે અમારે ઘરે ઊભા રહી ગયા તો અહીંયા આવ્યા આપણે બટાકા ભરવા કરીને અહીંયા આ મોટા મોટા બટાકા થઈ ગયા છે આ કોઈ અને આપણે હવે બટાકા ભરી લઈએ. બીજા કપાઈ છે ગેસ. લાવ ટગારું કરો. આગળનો વિડીયો જોઈ આવજો બટાકાનો મિત્રો. લાવ હાવ છેલ્લા આ લસણ હો ખોદી નાખેલું. લસણની ગાંઠ ની બાઈ એક જ કરી હે બટાકા કાઢી લીધા મિત્રો. આજે થોડાક શાક ખાઈ નાખો તો કેટલા બટાકાની શાક બનાવી દેવાની. તમે કોણ કે કેટલાક બટાકા થયા આપણે તો આટલાક બટાકા થયા. કેતવની વાડીના બટાકા થયા છે. કેતવની વાડીના બટાકા આજે થઈ ગયા. આપણે ઘરમાં વાવણી કરવાનું શેર કરશું, જે નાખીશું એ તમારા સાથે. ખેડામાં થઈ ગયું છે હવે. ખેડી નાખ્યું છે એટલે હવે વિચારીએ કે આમાં શું નાખીએ આગળ બીજો પાક કે ઉનાળા પહેલો નીકળી જાય. અને આજનો દિવસ કંઈક આવો રહ્યો અમારો મિત્રો. તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું મિત્રો. અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટમાં કહેજો અને આપની ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.